અમદાવાદ શહેર સાયબર ક્રાઇમની ટીમે રાજ્ય અને દેશમાં સાયબર ક્રાઇમના માધ્યમથી કરોડો રૂપિયાની છેતરપિંડી આચનારા ચાઇનાના કંબોડિયા અને નેપાળથી ઓપરેટ થતી ગેંગના ગુજરાતમાં કામ કરનાર મનન ગોસ્વામી, રાહુલ યાદવ, આરિફ સૈયદ, ગૌતમ ઉર્ફે માર્કો ચૌહાણ, ચિરાગ ઉર્ફે મનન ઢોલા અને યશ યાદવ એવા 6 સભ્યોની ધરપકડ કરી લેવામાં પોલીસને સફળતા મળી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ ડીસીપી લવિના સિંહાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદના ગાર્મેન્ટ વેપારી પ્રણય સુભાષ ભાવસાર ગુજરાતના આ 6 ઈસમોએ દુબઈથી તમારા ખાતામાં પૈસા આવશે તેવો વિશ્વાસ કેળવી ખાતા ધારકને કાઠમંડુ અને નેપાળ લઈ જઈ 6 દિવસ સુધી હોટલમાં ગોંધી રાખી આશરે 48,85,000 રૂપિયા પડાવી લીધા હતા. જે બાબતની ફરિયાદ સાયબર ક્રાઇમમાં કરાતા ચાઇના અને નેપાળ માટે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં કામ કરનારા કુલ 6 આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જે સાયબર ક્રાઇમમાં આપણે MHA ની જે પોર્ટલ છે, સમન્વય પોર્ટલ છે, જે I4C બનાવ્યું છે, એમાં આપણને અકાઉન્ટની ડિટેલ મળતી હોય છે. જે સાયબર ફ્રોડ જેનું થયું છે અકાઉન્ટની બધી ડિટેલ સમન્વય પોર્ટલમાં મૂકવામાં આવે છે. એ અકાઉન્ટની ડિટેલમાં આપણે 75 લાખનું ફ્રોડ હતું એ અકાઉન્ટમાં સ્ટડી કરતા PI ખોખર જે સાયબરમાં છે એમની ટીમે એમાં સફળતા મેળવી છે અને એક આખું ગેંગ જે નેપાળ અને કંબોડિયાથી ઓપરેટ થતું હતું એનું આપણે પર્દાફાશ કર્યું છે. આ ગેંગમાં મુખ્ય સૂત્રધાર 4 જણ છે. મનન ગોસ્વામી જે અમદાવાદનો છે, આરિફ સૈયદ અમદાવાદનો છે, ગૌતમ ચૌહાણ ઉર્ફ માર્કો ના નામથી જાણીતો હતો જે સુરતથી છે, અને ચિરાગ ઢોલા છે. આ 4 જણ મુખ્ય એના ગેંગના મેમ્બર્સ હતા. આ લોકો પહેલા દુબઈથી ઓપરેટ કરતા હતા. દુબઈમાં આ લોકોને ત્યાં એમિરેટ્સ વિઝાના નામથી અને જોબ પરમિટ મળે અને જોબ મળે ત્યાંથી લોકોને લઈ જતા હતા અને પછી ત્યાંથી અકાઉન્ટનું કામ ચાલુ કર્યું. એ લોકોએ ધીમે ધીમે કોલ સેન્ટરમાં સંપર્ક થતા એ લોકોએ કોલ સેન્ટરમાં પણ કામ કરવાનું ચાલુ કર્યું અને ત્યાં કોઈક રેડ થઈ એના પછી આ લોકોએ એમનું પોતાનું બેઝ કંબોડિયા શિફ્ટ કર્યું હતું. આમના 2 ઓળખીતા જે લોકો છે હજી કંબોડિયામાં જ છે અને ત્યાંથી ઓપરેટ કરે છે. આ જે ગેંગ છે એ અકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું, જે મૂળ અકાઉન્ટ છે, ભાડાના અકાઉન્ટ છે જેમાં સાયબર ફ્રોડ થાય છે, ગેમિંગ માટેના અકાઉન્ટ પ્રોવાઈડ કરતા હતા. એ સાથે સાથે આપણને પ્રથમવાર ખબર પડી છે કે આ લોકો એજન્ટ તરીકે પણ કામ કરતા હતા. આ લોકો જે સાયબર સ્લેવરી માટે, સ્વૈચ્છિક અને સ્લેવરી બંને માટે જે લોકોને અહીંયાથી રિક્રુટ કરતા હતા, કંબોડિયા લઈ જતા હતા, એના માટે આ લોકો એજન્ટ તરીકે કામ કરતા હતા. આ લોકોને પર જે કેન્ડિડેટને ત્યાં જોબ માટે મોકલવા માટે $1,300 મળતું હતું એક કેન્ડિડેટ માટે, અને અકાઉન્ટ માટે એ લોકોએ 50,000 થી 75,000 પર અકાઉન્ટ એ લોકોને મળતું હતું. તો આ ગેંગ કંબોડિયા શિફ્ટ થઈ, કંબોડિયાથી આ લોકોએ કામ ચાલુ કર્યું અને કંબોડિયામાં જે અકાઉન્ટ જે ફ્રોડમાં યુઝ થતું હતું એના માટે એ લોકો એમની એક ટીમને નેપાળ રાખતા હતા. નેપાળ જે મળ્યું છે, અમારા 3 જે આરોપી છે, ચિરાગ ઢોલા, ગૌતમ ચૌહાણ અને યશ યાદવ, આ 3 જણ નેપાળ 3 થી 4 મહિના રોકાઈ ગયા છે અને અવારનવાર નેપાળ કાઠમંડુમાં જતા હતા. ત્યાં એ લોકો ડાયરેક્ટ ચાઇનીઝના સંપર્કમાં હતા. ચાઇનીઝ જે છે એ લોકો ભાડે પર એક રેન્ટ પર હાઉસ, એમનું પેન્ટ હાઉસ હતું. ઓલમોસ્ટ 7 લાખ પર મંથનું રેન્ટ એવું પેન્ટ હાઉસમાં રહેતા હતા અને બહુ લેવિશ લાઇફસ્ટાઇલ હતી આ બધાની. અને આ લોકો ચાઇનીઝના ડાયરેક્ટ સંપર્કમાં હતા અને એ લોકોને અકાઉન્ટ આપવાનું કામ કરતા હતા. તો ઇન્ડિયાથી જે લોકો છે એ લોકો ત્યાં લઈ જતા હતા. જ્યાં સુધી એમના અકાઉન્ટ કંબોડિયાથી વપરાય ત્યાં સુધી આ લોકોને નેપાળમાં હાજર રાખતા હતા. અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થઈ જાય પછી આ લોકો નેપાળથી આ લોકોને ઇન્ડિયા પાછું લઈ આવતા હતા. તો આ રીતે આ લોકો અકાઉન્ટનું પણ કામ કરતા હતા. બંને એજન્ટ તરીકે અને અકાઉન્ટ બંનેનું કામ કરતા હતા. હાલમાં જે આપણને મ્યાનમારથી ઘણા બધા સાયબર સ્લેવને રેસ્ક્યુ કર્યા છે એમાંથી 1-2 જણના પણ આ લોકો ટચમાં હતા અને અહીંયાથી જે રિક્રુટમેન્ટ એજન્ટ તરીકે કરતા હતા એ આ બધા કોલ સેન્ટરના કામ માટે પણ આ લોકો ખૂબ ઉપયોગી હતા અને એ લોકો કામ કરતા હતા.